લોખંડની સાંકળથી બાંધેલી આ ટ્રક બે દાયકાથી વધુ સમયથી આ દરગાહ પર ટ્રક બાંધેલી છે, જેના વિશે અનેક લોકવાયકાઓ પ્રવર્તી રહી છે. કેટલાક તો એવું કહે છે કે ટ્રક અહીંયા બાંધેલી હોવા છતાં રાત્રે રસ્તા પર દોડતી જોવા મળે છે. સ્થાનિકોનો દાવો છે કે અનેક વખત લોકો રાત્રિના સમયે આ ટ્રક અહીંયા જ પડી છે કે નહીં તેની ખાતરી કરવા માટે પહોંચે છે. જેવી રીતે કેટલાક રહસ્ય ક્યારેય ઉકેલાતા નથી, એવી જ રીતે આ ટ્રકનું રહસ્ય પણ અકબંધ છે. આ દરગાહ ગાંધીનગર નજીક ખોરજ ગામે આવેલી છે. સૈયદ અમર અલીની આ કબરની દેખભાળ એક હિન્દુ પરિવાર દ્વારા કરાઈ રહી છે. બે દાયકાથી આ ટ્રક અહીંયા આવી જ રીતે પાર્ક કરેલી છે. કહેવાય છે કે એની ક્યારેય સર્વિસ કરાવાઈ નથી, છતાં તે એકદમ ચમકતી જ લાગે છે. દરગાહનું સંચાલન કરનાર રતન જીવનજી ડાભીએ કહ્યું કે સૈયદ અમર અલીની કબર દરગાહની અંદર આવેલી છે. સૈયદ અમર અલી તેમના પિતાના ખૂબ જ સારા મિત્ર હતા. તેના બાળપણનો એક કિસ્સો જણાવતા ડાભી કહે છે કે એક વખત શાળામાં સૈયદ અમર અલીને શિક્ષકે સજા આપવા માટે લાકડીનો ઉપયોગ કર્યો, પરંતુ થોડી વારમાં જ લાકડી સાપ બની ગઈ હતી. મારા પપ્પા બે જણા ભાઈબંધ હતા બચપનના. હંગાથી નિહાળ જતા, હંગાથી ઘેર આપતા, એવું બધું હતું. અમુક ટાઈમે ના જોઈએ નિહાળમાં બધા જોઈએ એટલે સાહેબ મારવા આવે ને એટલે ફૂટી લો એટલે મારવા જાય એવો હાફ બની જતો. એવી વાતો અમે સાંભળતા. સ્થાનિકોના દાવા પ્રમાણે સૈયદ અમર અલી જાણતા હતા કે તેઓ આ દુનિયામાંથી ચોક્કસ સમયે વિદાય લેશે. તેમણે તેમના મિત્ર જીવનજી ડાભીને ખોરજ ગામમાં દફન સ્થળ બનાવવાની સૂચના આપી. પરિણામે તેમની કબર બનાવવામાં આવી હતી અને હાલમાં આ સ્થાન પર અસંખ્ય ચમત્કારિક ઘટનાઓ બનતી રહે છે. સૈયદ અમર અલીનું અસ્તિત્વ તેમના અવસાન પછી પણ યથાવત હોવાનું શ્રદ્ધાળુઓ માને છે. અપાર શ્રદ્ધા ધરાવનારા માને છે કે સૈયદ અમર અલી ટ્રક ચલાવીને લોકોને મદદ કરવાનું ચાલુ રાખે છે. લોખંડની સાંકળેથી બાંધેલી આ ટ્રક બે દાયકાથી વધુ સમયથી આ દરગાહ પર ટ્રક બાંધેલી છે, જેના વિશે અનેક લોકવાયકાઓ પ્રવર્તી રહી છે. કેટલાક તો એવું કહે છે કે ટ્રક અહીંયા બાંધેલી હોવા છતાં રાત્રે રસ્તા પર દોડતી જોવા મળે છે. સ્થાનિકોનો દાવો છે કે અનેક વખત લોકો રાત્રિના સમયે આ ટ્રક અહીંયા જ પડી છે કે નહીં તેની ખાતરી કરવા માટે પહોંચે છે. જેવી રીતે કેટલાક રહસ્ય ક્યારેય ઉકેલાતા નથી, એવી જ રીતે આ ટ્રકનું રહસ્ય પણ અકબંધ છે. આ દરગાહ ગાંધીનગર નજીક ખોરજ ગામે આવેલી છે. સૈયદ અમર અલીની આ કબરની દેખભાળ એક હિન્દુ પરિવાર દ્વારા કરાઈ રહી છે. બે દાયકાથી આ ટ્રક અહીંયા આવી જ રીતે પાર્ક કરેલી છે. કહેવાય છે કે એની ક્યારેય સર્વિસ કરાવાઈ નથી, છતાં તે એકદમ ચમકતી જ લાગે છે. દરગાહનું સંચાલન કરનાર રતન જીવનજી ડાભીએ કહ્યું કે સૈયદ અમર અલીની કબર દરગાહની અંદર આવેલી છે. સૈયદ અમર અલી તેમના પિતાના ખૂબ જ સારા મિત્ર હતા. તેના બાળપણનો એક કિસ્સો જણાવતા ડાભી કહે છે કે એક વખત શાળામાં સૈયદ અમર અલીને શિક્ષકે સજા આપવા માટે લાકડીનો ઉપયોગ કર્યો, પરંતુ થોડી વારમાં જ લાકડી સાપ બની ગઈ હતી. મારા પપ્પા બે જણા ભાઈબંધ હતા બચપનના. હંગાથી નિહાળ જતા, હંગાથી ઘેર આપતા, એવું બધું હતું. અમુક ટાઈમે ના જોઈએ નિહાળમાં બધા જોઈએ એટલે સાહેબ મારવા આવે ને એટલે ફૂટી લો એટલે મારવા જાય એવો હાફ બની જતો. એવી વાતો અમે સાંભળતા. સ્થાનિકોના દાવા પ્રમાણે સૈયદ અમર અલી જાણતા હતા કે તેઓ આ દુનિયામાંથી ચોક્કસ સમયે વિદાય લેશે. તેમણે તેમના મિત્ર જીવનજી ડાભીને ખોરજ ગામમાં દફન સ્થળ બનાવવાની સૂચના આપી. પરિણામે તેમની કબર બનાવવામાં આવી હતી અને હાલમાં આ સ્થાન પર અસંખ્ય ચમત્કારિક ઘટનાઓ બનતી રહે છે. સૈયદ અમર અલીનું અસ્તિત્વ તેમના અવસાન પછી પણ યથાવત હોવાનું શ્રદ્ધાળુઓ માને છે. અપાર શ્રદ્ધા ધરાવનારા માને છે કે સૈયદ અમર અલી ટ્રક ચલાવીને લોકોને મદદ કરવાનું ચાલુ રાખે છે.